હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આ કોરોનાની મહામારીમાં આપણે ઓનલાઈન લેક્ચર લઈ અને આપણે અભ્યાસમાં આગળ તો વધવું જ પડશે. તો એમાં આપણે પહેલો યુનિટ છે અંગ્રેજીમાં, એમ આઈ લોસ્ટ, મેં શું ગુમાવ્યું. બરાબર છે, તો એની એક્ટિવિટી 6 લઈ લઈએ. તો એક્ટિવિટી 6માં આપણે જોઈએ તો એક નાનકડી દીકરીની વાત છે. એક્ટિવિટી 6A, રીડ ધ ડાયલોગ ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. હવે એક છોકરી છે એ કોને મળે છે, એ કેવી રીતે અંગ્રેજી ભાષા બોલે છે, એ બધું આપણે આ એક્ટિવિટીમાં જોવાનું છે. તો ચાલો જોઈએ. ફાઇઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફાઇઝાન છે એ વન્યજીવન પ્રાણીઓનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તામિલનાડુ. તે ક્યાંનો છે? તો કે તામિલનાડુનો છે. બરાબર છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગીર ફોરેસ્ટ તો તમને ખબર જ હશે કે ફોરેસ્ટ ગીર ક્યાં છે? તો કે ક્યાં છે? સાસણ ગીર. આપણે ગીર નામ સાંભળ્યું છે ને, ત્યાં સાસણ ગીરમાં, ગીર ફોરેસ્ટમાં તે ફાઇઝાન નામનો વ્યક્તિ છે ત્યાં મુલાકાત માટે આવ્યો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે. તેણે પોતાનો રસ્તો ગુમાવ્યો. બરાબર છે. હી એટલે તે, લોસ્ટ એટલે ગુમાવવું, અને વે એટલે રસ્તો. હી આસ્ક્ડ લક્ષ્મી, અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. એટલે કે તેણે લક્ષ્મીને પૂછ્યું, એક લક્ષ્મી નામની છોકરી હતી, તેની હેલ્પ માંગી છે. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી કેટલા ધોરણમાં ભણતી હતી? તો લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી હતી. She was not able to speak English properly. તેણી બરાબર ઇંગ્લિશ પણ જાણતી ન હતી. On the other side, Faizan was not able to understand Gujarati. ફાઇઝાન છે એ ગુજરાતી જાણતો નહોતો અને લક્ષ્મી છે એ અંગ્રેજી જાણતી નહોતી. તો જુઓ તો ખરા, બંનેને કેટલી તકલીફ પડતી હશે. Was Lakshmi able to help him? Let's see. શું લક્ષ્મી તેને મદદ કરી શકશે? ચાલો જોઈએ. લેટ્સ એટલે ચાલો, સી એટલે જોઈએ. ફાઇઝાન સેઝ, hey excuse me. ફાઇઝાન કહે છે લક્ષ્મીને કે કેમ છો? લક્ષ્મી સેઝ, એક્સક્યુઝ? વોટ એક્સક્યુઝ? એક્સક્યુઝ એટલે માફ કરો થાય, માફ કરો મને. તો લક્ષ્મી તો સમજતી જ નહોતી. એણે કીધું એક્સક્યુઝ એટલે શું? ફાઇઝાન સેઝ, આઈ લોસ્ટ માય વે. મેં મારો રસ્તો ગુમાવ્યો છે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. મારે જંગલના રસ્તામાં જવું છે. ગો આઉટ એટલે કે તેને ત્યાં જવું હતું. લોસ્ટ એટલે ગુમાવવું. તેને કેનો રસ્તો ગુમાવ્યો છે? તો કે જંગલનો. લક્ષ્મી સેઝ, ગો આઉટ વાય? કમ ઇન જંગલ. એટલે કે તમારે જંગલની બહાર શા માટે જવું છે? તો શા માટે જંગલની અંદર આવ્યા? ફાઇઝાન સેઝ, આઈ ડુ નોટ નો ધ રોડ. હું રસ્તો જાણતો નથી. લક્ષ્મી સેઝ, રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. એટલે કે રસ્તા પર આપણે જોઈએ તો રોડ હોતો નથી. જંગલમાં રોડ હોય છે? એટલે એમ કે છે કેડી હોય છે. નાની નાની સાંકડી કેડીઓ હોય છે જંગલમાં. એટલા માટે એને લક્ષ્મી કેડી કહે છે. અને પેલો ફાઇઝાન તો ઇંગ્લિશમાં સમજતો તો તમિલનાડુનો હતો, એટલે અંગ્રેજી તો પ્રોપરલી આવડતું હોય, એટલે એ રોડ કહે છે. જ્યારે લક્ષ્મી છે એ શું કહે છે? કેડી કહે છે, એની ભાષામાં, દેશી ભાષામાં. ફાઇઝાન સે, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી. બટ વિચ? વોટ્સ યોર નેમ? હા, ઓકે એટલે બરાબર, કંઈ વાંધો નહીં. કે હા, હું રસ્તો કેડીમાં જવું છે મારે. પણ તારું નામ શું છે? આપણે અંગ્રેજીમાં કોઈને નામ પૂછવું હોય ત્યારે આપણે એમ પૂછીએ, વોટ ઇઝ યોર નેમ? એટલે કે તમારું નામ શું છે? તો વોટ અને ઇઝને ભેગું કરી અને શોર્ટ ફોર્મ બનાવવું હોય તો વોટ્સ થઈ શકાય, અને એને વોટ્સ યોર નેમ એવી રીતે કહી શકાય. લક્ષ્મી સે, લક્ષ્મી માય નેમ. ગામડાની હતી એટલે તેણે શું કહ્યું? લક્ષ્મીની જગ્યાએ શું કીધું? લક્ષ્મી માય નેમ. ફાઇઝાન સે, લક્ષ્મી ઓન વિચ કેડી? હિયર there are 3 ways. એટલે કે ફાઇઝાન કે હા લક્ષ્મી, અહીંયા તો કયા રસ્તે જવાનું? કેડીએ જવાનું? અહીંયા તો 3 રસ્તા છે.
લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વર્ડ. લક્ષ્મી એમ કહે છે કે અહીંથી જવાનું ક્યાંથી, કે જ્યાં ભૂતિયો વર્ડ છે ત્યાંથી. ફાઇઝન સેઝ ટોકિંગ નોટ ઓકે ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન ફાઇઝન સમજી ગયો કે બરાબર છે ભૂતિયો બનિયન ટ્રી, બરાબર વડનું વૃક્ષ છે. બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. ધેન એટલે પછી, અને પછી લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વોકલો યુ સી અ રૂપાલો ડુંગર. હવે ફાઇઝાન ચેકિંગ ડિક્શનરી. ફાઇઝાનને આ બધા વર્ડ્સ છે એ ખ્યાલ નહોતા. વોકલો મીન્સ શું? વોટ ઇઝ વોકલો? એટલે લક્ષ્મીએ કીધું, શું કીધું હશે? લક્ષ્મી સેઝ વોટર રનિંગ. લક્ષ્મીએ એવું કીધું કે જ્યાં પાણી ઉપરથી પડતો હોય તે, એટલે એને સમજણ પડી ગઈ કે આપણે ડુંગરમાંથી જે પાણી પડે છે ધેન યુ સી એ ડુંગર હિલ. ઓ હિલમાંથી ઉપરથી પાણી પડે છે. યસ. ફાઇઝન સેઝ યા વોટ નેક્સ્ટ? અને પછી શું? લક્ષ્મી સેઝ ક્લાઇમ્બ અપ ધેટ હિલ ધેટ ધેર આર કાતલમાંનું થાપણ. કાતલમાંનું થાપણ, ક્લાઇમ્બ અપ એટલે ચડવું, કાતલમાંનું થાપણમાં જવાનું. ફાઇઝન સે થાપણ એટલે શું? એટલે ફાઇઝાન માટે આ વર્ડ નવો હતો. લક્ષ્મી સેઝ યસ થાપણ મીન્સ ટેમ્પલ. ક્લાઇમ્બડ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમની. લક્ષ્મી સે હા થાપણ એટલે શું થાય? ટેમ્પલ. આપણે એમ કે ને આઈ માનો નેસ ને આનું થાપણ ને કાતલમાંનું થાપણ ને એ લોકોની ભાષામાં મંદિર હોય એને લોકો થાપણ કહે. એટલે એને કીધું કે જવાનું તમારે ઉગમણી બાજુ. ઉગમણી બાજુ એટલે શું? કે જ્યાંથી સૂરજ ઉગે છે ત્યાંથી, પૂર્વ દિશા પર. ફાઇઝન સે ઉગમણે. લક્ષ્મી સેઝ ઉગમણે. સન કમ્સ ઇન ધ સ્કાય. સન. ફાઇઝાન કહે છે, લક્ષ્મી કે ઉગમણે એટલે કે જ્યાંથી સૂર્ય આવે છે ત્યાંથી. ઓહો. ફાઇઝન સે યુ મીન ધ ઈસ્ટ. એટલે તું કહેવા માંગે છે કે પૂર્વ દિશા. લક્ષ્મી સે યસ ઈસ્ટ. જો આ પિક્ચરમાં પણ તમને દેખાય છે કેવો સરસ મજાનો નેસ વિસ્તાર બતાવ્યો છે, જંગલ બતાવ્યું છે. આ જંગલમાં ફાઇઝાન ભૂલો પડ્યો છે, અને એ પણ નાની ધોરણની દીકરી છે, 7મા ધોરણની. એ લક્ષ્મી એને રસ્તો બતાવે છે, એ આપણે આ ચિત્રમાં જોવાનું છે. આગળ જુઓ તો ફાઇઝાન સે ધેર સી દોઢિયો તલાવ આસ્ક ફોર આઈ માનો નેસ. એટલે કે આગળ જશો તો ત્યાં દોઢિયું તળાવ આવશે, એને કહેવાય છે આઈ માનો નેસ. ફાઇઝાન સે તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ? તળાવ એટલે શું થાય છે? કે પોન્ડ. એટલે કે તળાવ એટલે તો ખબર પડી ગઈ, પણ આઈ માનો નેસ એટલે શું? લક્ષ્મી સેઝ વી લીવ in the Kuba. Many Kubas there, so it is નેસ. હવે નેસ એટલે શું? કે જ્યાં જંગલ વિસ્તાર હોય અને 5-6 ઘર છે એ તબુ બનાવી, અથવા જો ચિત્રમાં દેખાય છે એવા ઘર બનાવીને રહેતા હોય એને નેસ વિસ્તાર કહેવાય છે. કે રબારી, ભરવાડ એવા લોકો હોય છે કે જ્યાં જંગલમાં ખેતી કરતા હોય, બકરા ચારતા હોય, બરાબર છે, એવા લોકો ત્યાં રહે છે. એટલે એને શું કહેવામાં આવે છે? નેસ વિસ્તાર કહેવામાં આવે છે. ફાઇઝાન સે યુ લીવ ઇન ધ જંગલ આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. તું જંગલમાં રહે છે તો તને સિંહની બીક નથી લાગતી? લક્ષ્મી સે સાવજ અવર દેવતા. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. એટલે કે શું કહેવા માંગે છે? સાવજ એટલે કે એની ગુજરાતી ભાષામાં કહે છે લાયનને શું કહે છે? લાયન એટલે સિંહ, સાવજ એટલે સિંહ. સિંહ એટલે શું થાય? કે સાવજ કે છે કે સિંહ તો શું બીક લાગે? સિંહ એટલે એ તો અમારો દેવતા છે, એ અમને પ્રેમ કરે છે અને અમે એને પ્રેમ કરીએ છીએ. વી લાઈવ ટુગેધર. અમે એકબીજા માટે બનેલા છીએ, બરાબર છે. હવે આગળ જુઓ તો શું છે કે ફાઇઝાન સે કેન યુ ટોક મી યોર હોમ. એટલે એમ કે છે ટેક મી એટલે કે તું મને તારા ઘરે લઈ જઈશ. લક્ષ્મી સે હા ચમ નહીં. એટલે કે એની ભાષામાં, સરળ ભાષામાં બોલે છે કે ચમ નહીં એટલે કેમ નહીં. હાલને એટલે કે ચાલને. ઓ વેલકમ, લેટ્સ ગો માય
મા બાપા વિલ બી હેપી એટલે કે એના મમ્મી પપ્પા મધર એન્ડ ફાધર એટલે કે પેરેન્ટ્સ ખુશ થશે એને જોઈને. તો એની ગામઠી ભાષામાં એને શું કીધું? માય બાપા હેપી થશે. ફાયઝાન વેન્ટ ટુ હર હોમ. ફાયઝાન તેના લક્ષ્મીના ઘરે જાય છે. હી ટોકડ વિથ ધ પીપલ ઓફ નેસ એટલે કે ત્યાંના લોકો નેસના લોકો છે એની સાથે ટોકિંગ એટલે વાતચીત કરે છે. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પડ હિમ ટુ કેચ ફોર બસ સ્ટેન્ડ ફોર જુનાગઢ. નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે એના પછીના દિવસે લક્ષ્મીના પપ્પા તેને જુનાગઢ બસ સ્ટેન્ડમાં છોડવા માટે જાય છે. ફાયઝાન થેન્કડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફાયઝાન એ લોકોનો આભાર વ્યક્ત કરે છે અને પોતાની જર્ની એટલે કે પ્રવાસ શરૂ કરે છે. સમજાઈ ગઈ બાળ દોસ્તો આ એક્ટિવિટી લક્ષ્મી અને ફાયઝાની? યાદ રાખવાનું છે એક્ટિવિટી 6 બરાબર છે કે જેમાં ફાયઝાન અને લક્ષ્મી ફાયઝાન શું હતો કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફ વન્ય જીવન ના પ્રાણીઓ છે એના ફોટોગ્રાફ્સ પાડતો હતો અને તે તમિલનાડુનો હતો. અને લક્ષ્મી છે એ સેવન્થમાં ભણતી હતી અને તેને અંગ્રેજી નહોતું આવડતું છતાં પણ ટૂટું ફૂટું અંગ્રેજી બોલી અને એને ફાયઝાનને હેલ્પ કરી હતી. સમજણ પડી આ એક્ટિવિટીમાં? ચાલો તમારે પણ આ એક્ટિવિટી છે એ રીડ કરવાની છે, વાંચવાની છે અને લખવાની છે અને એમાંથી ફાયઝાન અને લક્ષ્મી જેવા આપણે ડાયલોગ બનાવવાના છે. થેન્ક યુ.